સુરતમાં દુકાનદારની નજર ભટકાવીને ચોરી કરવાના અનેક બનાવો બનતા હોય છે, ત્યારે રાંદેર વિસ્તારમાં ગ્રાહકના સ્વાંગમાં આવી જ્વેલર્સની દુકાનમાંથી ચાંદીના પાયલની ચોરી કરનાર બે મહિલાઓને ઝડપી લેવામાં આવી છે. પોલીસે 60,000થી વધુની ચોરી કરનાર બંને મહિલાઓને સીસીટીવીના આધારે ઝડપી લીધી હતી. રાંદેરના જ્વેલર્સમાં ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે. ગ્રાહક બનીને આ મહિલાઓ દુકાનમાં પ્રવેશતી હતી, ત્યારબાદ દાગીના જોવાના નામે બધા દાગીના જોઈને સિફતપૂર્વક ચોરી કરી લીધી હતી. ચોરીની આ સમગ્ર મોડસ ઓપરેન્ડી સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી, જેથી પોલીસે બોજ ગોઠવીને બંને મહિલાઓને ઝડપી લીધી હતી. રાંદેર પોલીસના હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસ દ્વારા મહિલા તસ્કરોને ઝડપી લેવામાં સફળતા મળી હતી. મહિલાઓએ દુકાનદાર યુવકને નજર ચૂકવીને 60,000ની ચાંદીની 23 જોડી પાયલની ચોરી કરી હતી. બંને મહિલાની પોલીસે ધરપકડ કરી ચોરીનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો. હાલ પોલીસે બંને મહિલાઓ સાથે કોણ સાથ આપતું હતું અને ચોરીનો સામાન ક્યાં વેચતા હતા તે અંગેની વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.